હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે એનજીટી ન્યુમેરિકલી ગ્રેટેસ્ટ ટર્મ વિશે ચર્ચા કરેલી હતી. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું રિમાઇન્ડર થિયરમ. રિમાઇન્ડર પર એટલે કોઈ સંખ્યાને ભાગતા, અમુક સંખ્યા વડે ભાગતા જે શેષ મળે, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને તે શેષ મેળવી શકાય છે. સપોઝ તમને અહીંયા 4ની n ઘાત આપેલી છે. 4ની n ઘાત આ રીતે આપેલું છે. આપણે પહેલાં વિચારીએ કે આને ભાગી કઈ રીતે શકાય. તો આને તમારે 3 વડે ભાગવા છે. 4ની n ઘાતને તમારે 3 વડે ભાગવા છે. તો તમારે અહીંયા આધારમાં 3 બનાવવાના અને 1 બનાવવાનો. 3 વડે ભાગવા હોય તો આધારમાં 3 બનાવવાના અને શું બનાવવાનું? 1 બનાવવાનો. જો 3 ન બનતા હોય તો 3નો ગુણક બનાવવાનો. જેટલા વડે ભાગવાનું કહે ને એટલું આધારમાં બનાવવાનું. 1 તો ફિક્સ જ, આ 1 જે છે તે તો ફિક્સ બનાવવાનો જ. પણ 3 વડે ભાગવાનું કીધું તો તમારે 3 અને 1 બંને બનાવવાના. જેમ કે 2 વડે ભાગવાનું કીધું હોય તો 2 અને 1 બનાવવાના. જો તમારાથી 3 ન બને તો 3નો ગુણક બનાવવાનો. 6 છે, 9 છે, ખ્યાલ આવે, 12 છે, 3નો ગુણક બનાવવાનો પ્રયત્ન કરવાનો. પહેલાં સમજીએ કે આ શું કહેવા માગે છે. ચલો આનું વિસ્તરણ કરો તો આને લખાય NC0. NC0 NC0 1ની n ઘાત 3ની 0 ઘાત. NC1 NC1 1ની n-1 ઘાત 3ની 1 ઘાત. NC2 NC2 1ની n-2 ઘાત 3ની 2 ઘાત. અપ ટુ આ રીતે ચાલતું રહેશે. NCN NCN 3ની 1ની 0 ઘાત 3ની n ઘાત. આ તમે વિસ્તરણ કર્યું. હવે તમારે 3 વડે ભાગવાના છે એટલે જુઓ ક્યાં આ પદ 3 વડે વિભાજ્ય થશે નહીં. આ પદ 3 વડે વિભાજ્ય થશે નહીં. કારણ કે આનું મૂલ્ય કેટલું આવે? NC0 એટલે 1, 1ની n ઘાત એટલે 1 અને 3ની 0 એટલે 1, એટલે આનું મૂલ્ય આવશે 1. પ્લસ આ બાકી આ બધા પદમાંથી 3 કોમન આવે છે. જુઓ બધા પદમાંથી 3 કોમન આવે છે, દેખાતું હોય તો. એટલે કે કહેવાનો મતલબ આ પદ 3 વડે વિભાજ્ય છે, આ પદ 3 વડે વિભાજ્ય છે, આ બધા પદ 3 વડે વિભાજ્ય છે, એટલે 3 કોમન આવે છે. તો જ્યારે 3 કોમન આવતા હોય ત્યારે આ બધા પદનું કોમન નામ આ રીતે આપી દેવાનું, 3m. આ બધા પદને મેં કોમન નામ આપી દીધું 3m. સર કેમ તમે 3m જ આપ્યું? કારણ કે બધામાંથી કોમન શું આવે છે? 3, અને બાકી જે કાઉન્સ વધ્યો એને મેં એમ કહી દીધો. ખ્યાલ આવ્યો? હવે તમને આ ખબર પડવી જોઈએ કે 1 + 3n ની n ઘાતને ડાયરેક્ટ આ રીતે લખતા આવડવું જોઈએ. 1 + 3m. કારણ કે પહેલું એક અચળ પદ બનશે અને બાકીનું અહીંયા 3ના ગુણકવાળું, બાકીના પદમાંથી 3 કોમન આવી જશે. 3 કોમન આવી જશે એટલે તેને 3 વડે વિભાજ્ય કહેવાય, અને 3 વડે વિભાજ્ય કહેવાય અને 3m લખાય. તો આનો અર્થ એમ થાય કે 4ની n ઘાતને 3 વડે ભાગતા આટલી શેષ મળે. જુઓ 3 વડે ભાગતા શેષ 1 મળે. શેષ કેટલી મળે? 1. આ સાદુરૂપ આપવાની જરૂર નથી, આના ઉપરથી ડાયરેક્ટ આ લખતા આવડવું જોઈએ. જુઓ આપણે અમુક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. જુઓ ધારો કે આ રીતે આપેલું છે. પહેલાં આપણે લખતા શીખીએ. 7 + 1ની 100 ઘાત. 7 + 1ની 100 ઘાત. 7 + 1ની 100 ઘાત. તો આને શું લખાય ખબર? 1 + 7m. 1 + 7m. ખ્યાલ આવ્યો? 1 + 7m. જુઓ ઉપર આનું વિસ્તરણ આપશો ને એટલે ખ્યાલ આવશે. પહેલું પદ 1 બનશે અને બાકી બધા પદમાંથી 7 કોમન આવી જશે.
અને જે પદમાંથી 7 કોમન આવતા હોય તેનું કોમન નામ થાય 7m. તો આનો અર્થ શું થાય? આનો અર્થ આવો થાય કે 7 વડે ભાગતા શેષ 1 મળે. જો અહીંયા 14 હોય ને 1 + 14m તો એમ થાય 14 વડે ભાગતા શેષ 1 મળે. પણ આને તમે 7 વડે વિભાજ્ય પણ કહી શકો. જે 14 વડે વિભાજ્ય હોય એનો 7 વડે ભાગ ચાલે જ. ઘણા પ્રશ્નમાં આપણે જરૂર પડશે. ચલો આ રીતે લખ્યું છે 7 -1 ની 100 ઘાત. અહીંયા -1 છે અને અહીંયા યુગ્મ ઘાત છે. પ્લસમાં તો અહીંયા પ્લસ હોય તો કંઈ જોવાનું જ નહીં. પ્લસ અહીંયા પ્લસ હોય ને તો અહીંયા પ્લસ જ આવશે. પણ માઇનસ હોય ને ત્યારે જોવાનું ઘાત કેવી છે. તો આને આમ જ લખાય 1 + 7 એમ જ લખાય. 1 + 7 એમ જ લખાય. આનો અર્થ સેમ ટુ સેમ 7 વડે ભાગતા શેષ 1 મળે. પણ જો 7 - 1 ની 99 ઘાત છે, આ ઘાત અયુગ્મ છે તો આને આ રીતે નહીં લખાય. તો આને આ રીતે લખાશે 7m - 1. 7m - 1. જો અહીંયા માઇનસ હોય અને અયુગ્મ ઘાત હોય તો અહીંયા માઇનસ આવશે 7m - 1. અહીંયા 7m + 1 છે, 7m + 1. પ્લસ હોય ત્યારે તો પ્લસ જ આવશે. પછી માઇનસ આવે ને ત્યારે ઘાત જોવાની. જો ઘાત યુગ્મ હોય તો અહીંયા પ્લસ જ રહેવાનું છે. પણ જો ઘાત અયુગ્મ હોય તો અહીંયા 7m - 1 થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે તમે એમ નહીં કહેતા કે સર 7 વડે ભાગતા -1 શેષ મળે. ક્યારેય -1 શેષ ન હોય. ખ્યાલ આવે? 7 વડે ભાગતા -1 શેષ ક્યારેય ન હોય. -1 એવી શેષ હોય જ નહીં. તો અહીંયા શેષ કેટલી થાય? તો જેટલા વડે તમારે ભાગવાનું હોય ને એમાંથી -1 બાદ કરી દેવાના. તો આનો અર્થ એમ થાય કે 7 વડે ભાગતા શેષ કેટલા વડે ભાગવાનું? તો 7 વડે. 7 માંથી 1 બાદ કરી દો તો 6 મળે. તમે ખાલી અર્થ સમજો થોડી વાર માટે. ચલો આનો અર્થ શું થશે? આનો અર્થ 3m - 1 3m - 1 3 વડે ભાગતા શેષ કેટલી મળે બોલો? -1 તો શેષ થાય જ નહીં. કેટલા વડે ભાગવાનું છે? 3 વડે. તો 3 માંથી 1 બાદ કરી દેવાનો તો શેષ આવે 2. 11m + 9 એટલે આનો અર્થ એમ થાય 11 વડે ભાગતા શેષ. અહીંયા તો પ્લસ છે એટલે +9 જ આવે. પ્લસ હોય ત્યારે તો એ જ આવશે. પણ આમ હોય 11m - 9 તો આનો અર્થ એમ થાય 11 વડે ભાગતા શેષ કેટલી મળે? -9 ન આવે, 11 - 9 આવે. 11 - 9 એટલે 2. ધારો કે આમ લખ્યું છે 8m + 2 એટલે 8 વડે ભાગતા શેષ. 8 વડે ભાગતા શેષ. અહીંયા તો ડાયરેક્ટ 8. પણ 8m - 2 લખ્યું છે. 8m - 2 તો આનો અર્થ એમ થાય 8 વડે ભાગતા શેષ. 8 વડે ભાગતા શેષ કેટલી મળે? 8 - 2 6 મળે. ખ્યાલ આવ્યો? 8 વડે ભાગો ને એટલે મેક્સિમમ શેષ 7 જ હોય. 7થી મોટી શેષ ન મળે. જો 7થી મોટી શેષ આવે ને તો ભાગ ચાલી જાય. આ વસ્તુ યાદ રાખજો. 7 વડે ભાગો ને તો શેષની વેલ્યુ મેક્સિમમ 6 જ હોય. 15 વડે ભાગો તો શેષની વેલ્યુ મેક્સિમમ 14 જ હોય. ખ્યાલ આવે? પછી આમ લખ્યું હોય, જો તમને આમ આપે 7m + 8 તો એવું નહીં લખી દેવાનું કે 7 વડે ભાગતા 8 શેષ મળે. 7 વડે ભાગો ને 8 શેષ મળે એવું ક્યારેય ન બને. ખ્યાલ આવે? તો આ કેસમાં તમારે શું કરાય ખબર? આને આમ લખી દેવાય 7 + 1. જો આ 7 વડે આખું વિભાજ્ય થઈ ગયું. હવે આ શેષ થઈ તો આને આમ લખાય 7 વડે ભાગતા શેષ 1 મળે. કારણ કે શેષ જેટલા વડે ભાગો ને એનાથી ઓછી જ હોય હંમેશા. તમે ક્યારેક ભાગાકાર કર્યો હોય તો વિચારજો. કોપી કરો એટલું.
ચલો, અને એક વસ્તુ આ ખાસ યાદ રાખજો, આપણે આવું વિસ્તરણ નહીં દર્શાવીએ, ડાયરેક્ટ કિંમતો જ મૂકશું આ રીતે. જો પ્લસ હશે તો અહીંયા તો પ્લસ જ આવશે, પણ જો માઇનસ હોય તો ઘાત જોવાની, ઘાત યુગ્મ હોય તો પ્લસ જ આવશે, પણ ઘાત અયુગ્મ હોય તો અહીંયા શું આવી જશે? માઇનસ આવી જશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આવું વિસ્તરણ હવે આપણે નહીં દર્શાવી, આ રીતે ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. અને બીજી વસ્તુ એ નોંધ કરી રાખજો, જેટલા વડે ભાગવાનું કહે ને આધારમાં તે બનાવવાનું અથવા તેનો ગુણક બનાવવાનો. એક 1 તો ફિક્સ જ છે. જેમ કે અહીંયા 3 વડે ભાગવાનું કીધું હતું, મેં જો અહીંયા 3 બનાવ્યા, 1 તો બનાવવાના જ. જો તમારથી 3 ન બને તો 3નો ગુણક બનાવવાનો, એટલે કે 6 બનાવવાના, 9 બનાવવાના, આ રીતે. ચલો, અમુક પ્રશ્ન જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એકદમ ઇઝી છે, થોડું સમજવાનો પ્રયત્ન કરજો. ચલો, પ્રશ્નથી શરૂઆત કરીએ. વિસ્તરણ હવે આપણે નહીં કરીએ, ડાયરેક્ટ લખતા તમને આવડવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો. 7ની n ઘાતને 6 વડે ભાગતા, 7ની n ઘાતને 6 વડે ભાગતા કેટલી શેષ મળે? 7ની n ઘાતને કેટલા વડે ભાગવાનું છે? 6 વડે. તો 6 વડે ભાગવાનું છે, તો મેં શું કીધું હતું? તમારે આધારમાં 6 બનાવવાના. કેટલા બનાવવાના? 6. અને એક તો ફિક્સ, 1 તો બનવો જ જોઈએ. તો આને તમે લખી શકો 6 + 1ની n ઘાત. લખાય? અને અહીંયા પ્લસ હોય ત્યારે મેં શું કીધું હતું? ડાયરેક્ટ આમ લખાય, 1 + 6 એમ લખાય કે નહીં? તો આટલું 6 વડે વિભાજ્ય થઈ ગયું. જો આનો 6 વડે ભાગ ચાલે અને આનો 6 વડે ભાગ ચાલતો નથી, તો આને શું કહેવાય? શેષ કહેવાય. તો 6 વડે ભાગતા, આ તો વિભાજ્ય છે, આનો ભાગ ન ચાલે એટલે એને શેષ કહેવાય. 6 વડે ભાગતા શેષ 1 મળે. કેટલી મળે? 1. ચલો, પછી 7ની 81 ઘાતને 5 વડે ભાગતા કેટલી શેષ મળે? બીજો પ્રશ્ન, 7ની 81 ઘાતને 5 વડે ભાગતા કેટલી શેષ મળે? ચલો, હવે સમજો. હવે તમારે સમજવાનું છે મેન વસ્તુ. મેં શું કીધું તું? તમારે કેટલા વડે ભાગવાનું છે? 5 વડે. તો 7ની 81 ઘાત લખ્યું છે, 7ની 81 ઘાત. તો અહીંયા 5 બનાવવાનું મેં તમને કીધું હતું. તો 5 + 2 આવું નહીં લખી દેવાનું. 5 + 2 આવું નહીં લખવાનું, કારણ કે 5 તો બનાવ્યા, પણ અહીંયા 2 ન બનવા જોઈએ. અહીંયા કમ્પલસરી શું બનવા જોઈએ? 1. કમ્પલસરી 1 બનવા જોઈએ. ખ્યાલ આવે છે? તો હવે તમારા કીધે અહીંયા 5 બનતા નથી. તો મેં શું કીધું? 5 ન બને ને તો 5નો ગુણક બનાવવાનો. 5નો ગુણક એટલે 10 બને તોય ચાલે, 25 બને તોય ચાલે, અને 50 બને તોય ચાલે. તમારે કીધે 5 બનતા નથી. 5 બને છે પણ બાજુમાં +2 આવે છે. +2 ન જોઈ, મારે +1 જોઈ કાં તો -1 જોઈ. તો એના માટે 5 ન બનતા હોય ને તો એમાં તમારે એનો ગુણક બનાવવાનો. ચલો, 7થી તો નથી બનતા. 7નો વર્ગ કેટલો થાય? 7નો વર્ગ 49 થાય. અને 49 ને શું લખાય? 50 - 1.
લખાય? હવે જો અહીંયા 5 નો બન્યા, 5નો ગુણક બન્યો ને તોય ચાલે. શું બન્યું અહીંયા? 5નો શું બની ગયો? ગુણક બની ગયો તોય ચાલે. ખબર પડી? આપણે કીધે 5 નથી બનતા, 5નો કોઈ પણ ગુણક બનાવવાનો. 25 બનાવો, 50 બનાવો, 100 બનાવો. તમને કેમ ખબર પડે કે આ 49 લેવાના? જો 7ની 1 ઘાતથી કામ ન થયું, પહેલાં 1 ઘાત માટે વિચારવાનું, તો મેં 2 ઘાત કરી. ખ્યાલ આવ્યો? ચલો હવે હું આને, હવે મારે કેટલી ઘાત છૂટી પાડવી છે? 2 ઘાત. 2 ઘાત છૂટી પાડવા માટે અહીંયા 80 હોવા જોઈએ, તો આને આમ લખવાનું, 7 × 7ની 80 ઘાત. 7 × 7ની 80 ઘાત. કારણ કે મારે 2 ઘાત છૂટી પાડીશ તો જ 49 બનશે. તો પછી આને આમ લખાય 7, 7નો વર્ગ, 7નો વર્ગ, અને અહીંયા કેટલી ઘાત થઈ જાય? 40 થઈ જાય. દેખાય? તો અહીંયા 7, 7નો વર્ગ એટલે 49. 49ની 40 ઘાત. તો આને લખાય 7 50 માઇનસ 1ની 40 ઘાત. આવી ગયો? 5નો ગુણક આવી ગયો કે નહીં? તમારે 5નો ગુણક લાવવાનો પ્રયત્ન કરવાનો. 5 ન આવે તો કંઈ નહીં, 5નો ગુણક લાવી દેવાનો. 50 વડે ભાગતા જે છે, 50 વડે ભાગ ચાલે ને તો 5 વડે ચાલે જ. જે સંખ્યાનો 50 વડે ભાગ ચાલે ને એ સંખ્યાનો 5 વડે ચાલે જ. ચલો હવે આ 7 એમ જ, આ 7 એમ જ, આ 7ને એમ જ રાખું, આ 7ને. ઓકે, હવે આને 50 એમ, પછી અહીંયા 1 વચ્ચે પ્લસ કરું કે માઇનસ કરું? વિચારો, વચ્ચે પ્લસ કરું કે માઇનસ કરું? ઘાત કેવી છે? અહીંયા માઇનસ હોય ને ત્યારે ઘાત જોવાની. ઘાત યુગ્મ છે, ઘાત યુગ્મ હોય તો વચ્ચે શું આવશે? પ્લસ આવશે. ઓકે, 7ને અંદર ગુણી દો, 7ને અંદર ગુણી દો તો 350 એમ. આનો કોઈ પ્રશ્ન નથી, જે બને આ તો 5 વડે વિભાજ્ય થાય. પ્લસ 7. હવે લખી નહીં દેવાનું. ખરેખર આનો અર્થ એવો થાય કે 350 વડે ભાગતા શેષ 7 મળે, પણ આપણે તો કેટલા વડે ભાગવાનું છે? 5 વડે. ચલો ભાગો 5 વડે. તમને એમ ખ્યાલ ના આવતો હોય તો 5 વડે ભાગવાનું. 5 વડે ભાગો તો 350 એમ પ્લસ 7. 7ને આમ લખાય 5 + 2 લખાય. જુઓ, આટલું આખું 5 વડે વિભાજ્ય થઈ જાય. 5 વડે વિભાજ્ય થઈ જાય, આનો 5 વડે ભાગ ચાલી જાય. તો અહીંયા શેષ કેટલી આવે? શેષ કેટલી આવે? 2. તમારે ડાયરેક્ટ એમ નહીં લખી નાખવાનું શેષ 7 મળે. 5 વડે ભાગો ને તો શેષ મેક્સિમમ 4 જ મળે. મેં તમને અગાઉ સમજાવ્યું. તો અહીંયા 7ને મેં લખી નાખ્યું 5 + 2. 5 વડે ભાગવાનું હોય ને એટલે શેષ 5થી મોટી ન હોય, 5ય ન હોય. હું તો એમ કહું 5ય ન હોય. ખ્યાલ આવ્યો? એટલે 7ને મેં 5 + 2 લખ્યું તો આખું કેટલા વડે વિભાજ્ય થઈ ગયું? 5 વડે. અને આમ પણ આને 5 વડે ભાગો ને જુઓ, 350 એમ પ્લસ 7 5 વડે ભાગો તો આ તો વિભાજ્ય થઈ ગયું. અહીંયા 70 એમ. ચલો આ વિભાજ્ય થઈ ગયું 7/5. 7/5 એટલે અહીંયા જુઓ શેષ કેટલી થઈ? 2. આ જ શેષ થાય. ઓકે, ચલો હજી એક ક્વેશ્ચન પર વાત કરીએ આપણે. ખ્યાલ આવ્યો કઈ રીતે તમારે સેટ કરવાનું છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 13ની 12 ઘાત નો અંતિમ અંક મેળવો. ત્રીજું, 13ની 12 ઘાત નો અંતિમ અંક. 13ની 12 ઘાત નો અંતિમ અંક મેળવો. અંતિમ અંક. અંતિમ અંક એટલે શું ખબર તમને? પહેલાં એ વિચારો કે અંતિમ અંક એટલે શું? છેલ્લો અંક એટલે શું? સમજો કે આ 31 છે, 121 છે, 122 છે, 1552 છે. તો આમાં અંતિમ અંક 1 છે, આમાં અંતિમ અંક 2 છે, આમાં 2 છે.
અંતિમ અંક એટલે અંતિમ અંકનો અર્થ થાય અંતિમ અંક એટલે શું થાય? વ્યાખ્યા વિચારો અંતિમ અંકની. 10 વડે ભાગતા 10 વડે ભાગતા મળતી શેષ. 31 ને 10 વડે ભાગો તો 10 ગુણ્યા 3 30, તો શેષ 1 વધે. 122 ને 10 વડે ભાગો તો 120 સુધી ભાગ ચાલે, પછી શેષ 2 મળે. એટલે અંતિમ અંક એટલે 10 વડે ભાગતા મળતી શેષ. ચલો, અંતિમ 2 અંક અથવા છેલ્લા 2 અંક, આ લાસ્ટ ડિજિટ અંતિમ અંક એટલે, અને આ લાસ્ટ 2 ડિજિટ, એટલે આનો અર્થ એમ થાય 100 વડે ભાગતા મળતી શેષ. 100 વડે ભાગતા મળતી શેષ, આ લખી રાખજો. ચલો, હવે અહીંયા અંતિમ અંક પૂછેલો છે, તો અંતિમ અંક પૂછેલો છે તો આપણે શું કરવાનું? અંતિમ અંક પૂછેલો છે તો આપણે કેટલા વડે ભાગવાનું છે? 10 વડે ભાગવાનું છે. 10 વડે ભાગવાનું છે. અંતિમ અંક એટલે 10 વડે ભાગતા મળતી શેષ. તો 13 છે, 13 ને આમ ન લખાય 10 વત્તા 3. અહીંયા 10 તો બરોબર છે, પણ અહીંયા 3 નહીં ચાલે. અહીંયા મેં કમ્પલસરી 1 કીધું હતું. તો તમારે 13ના વર્ગ વિશે વિચારવાનું. 13નો વર્ગ 169 થાય. 169 ને લખાય 170 - 1, અને 170 10 વડે વિભાજ્ય કે નહીં? તો 170 ચાલે. અહીંયા પણ આપણે એમ જ કર્યું હતું. જુઓ, આપણે કીધે 5 નહોતા બનતા, તો આપણે કેટલા બનાવી દીધા? 50. અને 50 5 વડે વિભાજ્ય હોય ને એટલે ચાલે. ઓકે, ચલો, તો આને આપણે આ રીતે લખી શકીએ. 13/12 ને મારે વર્ગ છૂટો પાડવો છે, તો અહીંયા તો ડાયરેક્ટ છૂટો પડી જશે. તો આને લખાય, આના જેવું નહીં કરવું પડે. 13નો વર્ગ આખાની 6 ઘાત. 13નો વર્ગ એટલે 169. 169 આખાની 6 ઘાત એટલે 170 માઇનસ 170 માઇનસ કેટલા થશે? 1. આખાની કેટલી ઘાત? 6 ઘાત. હવે આને લખાય 170 એમ, અને અહીંયા પ્લસ કરું કે માઇનસ? ઘાત યુગ્મ છે ને અહીંયા માઇનસ છે, તો વચ્ચે આવશે પ્લસ. રેડી? તો હવે આને કેટલા વડે ભાગવાના? 10 વડે. તો આ તો 10 વડે વિભાજ્ય કહેવાય, તો આને શું કહેવાય? શેષ. 10 વડે ભાગતા શેષ કેટલી મળે? 1. એટલે અંતિમ અંક અહીંયા તમારો કેટલો આવશે? 1. ખ્યાલ આવે? ચલો, થોડા આગળ વધુ પ્રશ્ન જોઈએ. ચલો, 3/257 ઘાત ને 80 વડે ભાગતા મળતી શેષ કેટલી થશે? 3/257 ઘાત. 3/257 ઘાત 80 વડે ભાગવાનું છે. તો તમારે અહીંયા 80 બનાવવાના. 80 બનાવવા માટે જુઓ, 3/1 ઘાત એટલે 3 થાય. 3/2 ઘાત એટલે 9. 3/3 ઘાત એટલે 27. 3/4 ઘાત એટલે 81. 81 ને આપણે લખી શકીએ 80 + 1. લખાય કે નહીં? તો અહીંયા મારે 4 ઘાત છૂટી પાડવી પડશે. તો 4 ઘાત જુઓ આ રીતે છૂટી પડે. 3/257. રેડી? 3/257. પછી આને હું આ રીતે લખું 3 અને 3/256. ઘાત એવી બનાવવાની 4 વડે વિભાજ્ય થાય. તો અહીંયા 3/4 ઘાત, અને આને લખાય 64. 64 ગુણ્યા 4 કરો તો 64 ગુણ્યા 4, તો અહીંયા 6/256 આવી જશે. ખ્યાલ આવ્યો? કઈ રીતે ખબર પડે? જુઓ, 1 ઘાતથી કામ ન થયું, 2 ઘાતથી ન થયું, 3 ઘાતથી ન થયું, કઈ ઘાતથી કામ થયું? 4 ઘાતથી. તો મેં અહીંયા કેટલી ઘાત છૂટી પાડી? 4 ઘાત. ખ્યાલ આવ્યો? ચલો, હવે આને આ રીતે લખાય 3/81. આને લખાય 81. 81 ની 64 ઘાત. તો આને શું લખાય? 3 ગુણ્યા
80 પ્લસ 1/64. અહીંયા પ્લસ છે એટલે વચ્ચે તો પ્લસ જ આવે. માઇનસ હોય તો જોવું પડે, યુગ્મ હોય તો પ્લસ આવે ને અયુગ્મ ઘાત હોય તો માઇનસ આવે. તો 3 આને આમ લખાય 80m પ્લસ 1, 3 ગુણી દો તો 240m પ્લસ 3. જુઓ આ તો 80 વડે વિભાજ્ય જ છે, તો આ પ્લસ 3ને શું કહેવાય? શેષ. તો 80 વડે ભાગતા આ તો વિભાજ્ય જ થાય, આનો ભાગ ન ચાલે એટલે આને શેષ કહેવાય. 80 વડે ભાગતા શેષ 3 મળે. જો અહીંયા -3 હોત ને તો શેષ 80 - 3 થાત. તમને થોડી વાર પહેલાં સમજાયું એ રીતે, પણ અહીંયા +3 છે. હજી એક પ્રશ્ન જોઈએ. ચલો 2/2003 ઘાત 2/2003 ઘાત ને 17 વડે ભાગતા શેષ મેળવો. 2/2003 ઘાતને કેટલા વડે ભાગવાનું? 17 વડે. તો અહીંયા તમારે 17 બનાવવાનું. તો 2/1 ઘાતથી મેળ નહીં આવે. 2/2 ઘાત એટલે 4, 2/3 ઘાત એટલે 8 અને 2/4 ઘાત એટલે 16. 16ને આપણે લખી શકીએ 17 - 1, એટલે આપણે 2/4 ઘાત બનાવવી પડશે. દેખાય છે આ રીતે વિચારવાનું. તો 4 ઘાત બનાવવા 4 ઘાત બનાવવા માટે અહીંયા જુઓ 2/3 ઘાત લખું અને 2/2000 ઘાત લખું, કારણ કે મારે 4 ઘાત બનાવી છે. તો ઘાતમાં કોનો ગુણક બનવો જોઈએ? 4નો. જો અહીંયા 4 બનાવી તો ઘાતમાં 4નો ગુણક બનવો જોઈએ. તો આને લખાય 2/3, 2/4 અને આખાની કેટલી ઘાત લખાય? 500. 500 × 4 2000 આવી જાય. તો અહીંયા 2/3, 2/4ને શું લખાય? 17 - 1. 17 - 1 આખાની કેટલી ઘાત? 500 ઘાત. 2/3 એટલે 8. આને લખાય 17m પછી 1 વચ્ચે પ્લસ કે માઇનસ? અહીંયા માઇનસ છે તો ઘાત જોવાની. ઘાત યુગ્મ હોય તો અહીંયા પ્લસ આવે, ગુણી દો અંદર. તો અહીંયા થઈ જશે 17 × 8m + 8. ઓકે. તો 17 વડે ભાગતા શેષ, જો આ તો 17 વડે વિભાજ્ય થઈ ગયું, તો આ બાકી વધે એને શું કહેવાય? શેષ કેટલી મળે? 8 મળે. કોપી.